સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઝડપી, પારદર્શક, સુવ્યવસ્થિત અને અસરકારક સેવા પ્રદાન કરવાના હેતુસર કમિશનર કચેરી ખાતે વિઝિટર હેલ્પ ડેસ્કનું શરૂ કરવામાં આવ્યું છે। આ હેલ્પ ડેસ્ક દ્વારા નાગરિકોને વિવિધ નાગરિક સેવાઓ અંગે માર્ગદર્શન, માહિતી, સહાય તેમજ સમસ્યાઓના સમયસર નિવારણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। દર સોમવારે મુલાકાત માટે આવતા વિઝિટર્સની રજૂઆતો, અરજીઓ અને ફરિયાદોનું ત્વરિત અને અસરકારક નિરાકરણ કરવામાં આવશે। હેલ્પ ડેસ્ક દ્વારા નાગરિકોને જરૂરી, યોગ્ય અને સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે તેમજ સંબંધિત વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। નાગરિકોની અરજીઓ સ્વીકારી તે સંબંધિત વિભાગ સુધી સમયસર પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે। પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા નાગરિકો સાથે સરળતાથી સંવાદ કરી મહત્વપૂર્ણ સૂચનાઓ, જનજાગૃતિ સંદેશાઓ તથા માર્ગદર્શનો પ્રસારિત કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે। એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે। એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનું ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે।